હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ વાલા ફેમિલી બ્લોગ. અને અત્યારે થઈ ગયા છે 10:30 જેવું આઈ થિંક. અને હું મારું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. સવારનું બધું કામ થઈ ગયું અને નાસ્તો પણ થઈ ગયો છે. અને મારા કપડાં કાલ બધા મેં ધોઈ નહીં ખાતા, 5 પેન્ટ રહ્યા હતા કેમ કે કાલ બહુ થાકી ગઈ હતી અને પછી હાથ દુખવા માંડ્યા હતા. તો મેં 5 પેન્ટ રાખી દીધા હતા. મેં કીધું હાલો હવે કાલ ધોઈ નાખીશ, તો એ પણ મેં હમણાં ધોઈ નાખ્યા છે. અને બાકી તો જે ડેઈલી રૂટીનના કપડાં હોય એ મશીનમાં નાખી દીધા છે. તો અત્યારે જો મશીનનો અવાજ આવે છે તો એ કપડાં પણ માં ધોવાઈ જશે ને. હવે મારે બનાવી છે રસોઈ. ડીશુ અને મમ્મી ગયા છે પાછળ મહેમાન પાસે. એટલા બધા પેન્ટ હતા, 5 પેન્ટ હતા અને એક અશ્વિનનું સ્વેટર હતું. અને ચાલો હું તમને છે ને આજ ખેતરમાં લઈ જાઉં. કાલે તો ટાઈમ નહોતો મળ્યો કેમ કે કાલ બધું કામ હતું ને થોડીક હું થાકી ગઈ હતી, એટલે ચાલો અત્યારે હું જાઉં છું ખેતરમાં, તમને બતાવું. આ અમારી પાડી છે. ખેતરમાં ગયા પહેલાં આની યારે તમને મુલાકાત કરાવી દઉં. બહુ મસ્ત છે. કેવી બેઠી, આઈ થિંક 1-1.5 મહિનાની હશે. કેસર છે. મેં ઘણી વખત તમને શોર્ટ્સમાં તો બતાવ્યું હોય, પણ આવી રીતે લોંગ વિડીયોમાં તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો. અને આ મારી કેસર છે ને આ 2 ભેંસ છે. આ 2 અમારી ભેંસ છે. આ મારી જામફળી છે. આ વખતે આ બહુ લેટ આવી. જો આમાં હજી નાના જામફળ છે, હજી એટલા બધા મોટા નથી થયા. અમુક ક્યાં છે, આગળ પાછળ છે બધા. આ પાછળ આવી અને આ બીજી છે. આની અંદર ગોળ જામફળ થાય, આમાં તો આવીને વયા પણ ગયા. અને આ છે એમાં થોડાક લાંબા અને મોટા જામફળ થાય. પણ આ રિયલી આ જામફળી બહુ એટલે બહુ મીઠી છે, અને જામફળ બહુ મીઠા થાય. અને આ છે અમારા ઘઉં. સવારનો મોર્નિંગ વ્યૂ બહુ મસ્ત હોય. હું આજે આવી હતી પણ મોબાઈલ સાથે નહોતો એટલે મેં વિડીયો ના લઈ શકી, પણ બહુ મસ્ત સવારમાં વ્યૂ હોય. અને ઘઉં પણ એકદમ સરસ મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયાથી ગિરનાર પર્વત દેખાય. શિયાળો છે એટલા ઝાકળના લીધે ઝાંખો દેખાય છે. બપોર થશે એટલે એકદમ ક્લીન દેખાશે. અને આ છે અમારા ભેંસને ગાય માટેનું ખડ એને ખાવા માટેનું. નીચે છે અમારા બધા શાકભાજી, રીંગણા ને ટમેટા ને એવું બધું. અહીંયા છે મરચાં. ઘણી બધી મરચી વાવી હતી પણ બરી ગઈ બધી. તો અહીંયા 2-3 જ મરચી રહી. એમાં પણ મસ્ત મજાના મરચાં આવ્યા છે. જુઓ, એકદમ લાંબા ને તીખા બહુ થાય. એમાં પણ ઘણા મરચાં આવ્યા છે. અહીંયા મેથી છે. આ ક્યારામાં મેથી અને ધાણા અને પાલક જેવું આખો ક્યારો. અહીંયા પણ ટમેટા છે બાજુમાં, અને બાજુમાં ઊભીને હળદર છે. બાકી પાતરા છે બહુ બધા. પાતરાના પાન એકદમ મસ્ત મજાના, અને લુક પણ બહુ મસ્ત આવે. અને આના પાતરા પણ બહુ સરસ થાય. હમણાં તો જો કે મેં ઘણા ટાઈમથી નથી કર્યા. ચાલો હવે હું ઘર બાજુ જાઉં કેમ કે મારે હજી રસોઈ પણ બાકી છે. અશ્વિન આઈ થિંક આવી ગયા છે. વળી એને જમીન જવું હશે તો મોડું થશે. આવી ગયા છે. હમણાં ઠંડી 2 દિવસથી બહુ છે એટલે જો અશ્વિનને ઠંડી દેખાય, બાકી તો એ સ્વેટર પહેરે જ નહીં. તો અશ્વિન લઈ આવ્યા છે ડુંગળી, લીલી ડુંગળી. અત્યારે અશ્વિન દેખાય છે વ્લોગમાં, બાકી બહુ ઓછા જોવા મળે કેમ કે મોસ્ટલી વિઝિટમાં હોય ને મારે પછી એકલી વ્લોગ બનાવવાનો હોય. ડીશુને હું 2 હોય, મમ્મી દીકરો. તો ચાલો હવે હું ફટાફટ રસોઈ બનાવી લઉં કેમ કે અશ્વિનને ભૂખ લાગી છે. આપણે મળીએ રસોઈ બનાવીને. અહીંયા મેં સુધારી નાખ્યા છે ભીંડા કેમ કે મારે ભીંડાનું શાક બનાવવું છે. અને મેં મૂકી દીધું છે તેલ શાક બનાવવા માટે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 જેવું કંઈક, આઈ થિંક 5:30.
5:45 જેવું થયું હશે. અને હું રીશુ બે આવી ગયા છે ઉપર અમારા પક્ષીઓને ચણ નાખવા માટે. હમણાં રાજસ્થાન હતા તો કેટલા બધા દિવસથી મારા બર્ડ્સને હું મળી નથી, તો અત્યારે હું એને ચણ નાખવા આવી છું. અને ચાલો હું તમને અમારો ઇવનિંગનો વ્યૂ બતાવું કેટલું મસ્ત હોય. જો રીશુભાઈ પોતાનું કામ કરવા લાગી ગયા, સાફ સફાઈ બધી ધોળમાં લઈ લેશે એના કપડાં. રીશુ રહેવા દો ભાઈ, ભાઈ રહેવા દો તો. રિષભ અંદર ન થવું મારે ભેગું. અહીંયા તમે જોઈ શકો છો અમારો ઇવનિંગ વ્યૂ. સૂર્ય બસ આથમવાની તૈયારીમાં છે. આઈ થિંક અડધી પોણી કલાકમાં હમણાં આથમી જશે. અને આ જો અમારું સરસ મજાનું ગ્રીનરીવાળું ખેતર, ચારે બાજુ ગ્રીનરી છે કેમ કે બધી સાઈડ ઘઉં વાવેલા છે. અહીંયા દયા બાપાના ઘઉં, આ સાઈડ દયા બાપાનું ખેતર છે ત્યાં પણ ઘઉં છે. અહીંયા અમારા ખેતરમાં પણ ઘઉં છે. અહીંયા જે બાપાનું ખેતર છે ત્યાં પણ ઘઉં છે. એટલે બધે સરસ મજાના ઘઉં અત્યારે નાના નાના ઉગી ગયા છે એટલે એકદમ ગ્રીનરી દેખાય છે. જાઉં છું મારા બર્ડ્સ પાસે. અંદર આઈ થિંક મારો અવાજ નહીં સંભળાય કેમ કે એ લોકોનો અવાજ બહુ શાર્પ હોય વધારે, એટલે જામફળ લઈ એવી એ બધાને બી હોય ને અંદર બહુ ભાવે જામફળના, તો હમણાં ખાઈ જશે. મમ્મી નાખજો, મમ્મી નાખી દે, મમ્મી નાખી દે. બર્ડ્સ છે. રીશુ અત્યારે રીશુ શું કરે? રીશુ ભડકો કરે. શું કરતો તો રીશુ આગળ? શું કહેતો હતો? હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો અત્યારે જઈ છીએ ભેસાણ ને રીશુ ને અશ્વિનભાઈ બેસી ગયા છે ગાડીમાં. અમે અત્યારે ફાઇનલી ભેસાણ પહોંચી ગયા છે અને જો રીશુ ને રવિ બે મસ્તી કરે છે ને અમે લોકો આવ્યા છે દાલ બાટી ખાવા માટે. અને અહીંયાની દાલ બાટી બહુ મસ્ત હોય તો અમે લોકો આવ્યા છે અહીંયા. અમે લોકો આવ્યા છે અત્યારે ભેસાણ દાલ બાટી ખાવા માટે. મહેમાન આવ્યા છે અશ્વિનના ફોઈને લોકો, તો અમે અત્યારે બહાર એની રાહ જોઈએ છીએ. લોકો બસ હવે આવતા જશે અને અમે લોકો અહીંયા આવી ગયા છે, પહોંચી ગયા છીએ. તો તમને દાલ બાટી ખાવા આવ્યા છે અને અશ્વિન જો ત્યાં ઊભા છે ઉપર, અને રવિ ને રણજીત ને લોકો ગાડીમાં છે, રીસુ ને બધા.
અને બધા ઓલા લોકોની રાહ જોઈએ, બસ એ પણ હવે આવતા જ હશે. તો અમે લોકો અત્યારે બધાએ દાળ બાટી ખાય જ, અને બધાને બહુ મજા પડી ગઈ. અમે રાજસ્થાન એટલા દિવસ રોકાણ, ત્યાં 2-3 વાર અમે દાળ બાટી ખાધી, એના કરતાં રિયલી મને એનો ટેસ્ટ બહુ મસ્ત લાગ્યો. તો બસ જો બધાને ઓલમોસ્ટ પતવા આવ્યું જ. તો બસ બધા મહેમાન પણ છે અહીંયા, અશ્વિનના ફૂઈને મામા અને ફૂઈની છોકરી હિરેનભાઈ બધા લોકો. પછી અમે લોકો આવ્યા છે ત્યારે સોડા પીવા, સ્પેશિયલ પટિયાલા પેગ. તો બસ જો બધા હવે સોડા પીવે છે. પછી અમે લોકો જશું ઘરે. અહીંયા છે કિરણ. આપણે હવે મળશું કાલ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો, ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો, અને થેન્ક યુ.